હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો વિષય જે છે એ આપ સૌને થંબનેલ પરથી પણ આઈડિયા આવી ગયો હશે કે આજે આપણે વાત કરવાના છીએ ભારતીય ન્યાય સંહિતાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ માટે, ખાસ કરીને ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 20 જે હવે શેડ્યુલ છે. 30મી નવેમ્બરના રોજ આપ સૌની પરીક્ષા છે અને એના માટે હું લઈને આવ્યો છું આપ સૌ માટે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝની સિરીઝ, જેમાં આજે આપણે મોક ટેસ્ટ નંબર 1 ભારતીય ન્યાય સંહિતાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝની ચર્ચા કરવાના છીએ. સિમ્પલ ગુજરાતી ભાષા હશે, સાથે અંગ્રેજી ભાષાનો પણ આપણે પ્રયોગ કરીશું. બંને કોન્સેપ્ટ છે અને તમારે જેનાથી ક્લેરિટી વધારે મળે એ પર્પઝથી આપણે અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં એમસીક્યુઝને સમજવાના છીએ. તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, જેથી આપ સમજી શકો કે કયા પ્રકારના મહત્વના એમસીક્યુઝ જે એઆઈબીમાં વારંવાર પૂછાય છે એ તમને ઇઝીલી કઈ રીતે આવડી શકે, કઈ રીતે તમે જવાબ શોધી શકો, આ તમામ ચર્ચા આ વિડીયોમાં આજે આપણે કરવાના છીએ. તો ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા આપ સૌને મળી જશે. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો, મોક ટેસ્ટ નંબર 1 ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 2025 માટે. સબ્જેક્ટ છે ભારતીય ન્યાય સંહિતા 2023. સૌથી પહેલો પ્રશ્ન છે, વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ ધી ડેટ ઓફ એન્ફોર્સમેન્ટ ઓફ ધી ભારતીય ન્યાય સંહિતા 2023? નીચેનામાંથી ભારતીય ન્યાય સંહિતા 2023ના અમલીકરણની તારીખ કઈ છે? કઈ તારીખે આ કાયદો અમલમાં આવ્યો? ઓપ્શન એ 1/7/2024, ઓપ્શન બી 13/7/2024, ઓપ્શન સી 20/12/23 કે ઓપ્શન ડી 25/12/23? શું આવશે સાચો જવાબ? જો આપને આન્સર્સ આવડતા હોય તો પ્લીઝ નીચે કોમેન્ટમાં આન્સર આપ સૌએ જરૂરથી આપવાના છે. અને લાસ્ટલી મને જણાવવાનું છે કે આપે ટોટલ સાચા કેટલા જવાબો પડ્યા છે, આપનો સ્કોર શું થયો, ફરીથી આપ સૌએ કોમેન્ટ કરીને મને જણાવવાનું છે. તો પ્રશ્ન નંબર 1માં યાદ રાખી લેજો કે ભારતીય ન્યાય સંહિતા જે છે એ 1/7/2024 એટલે કે 1 જુલાઈ 2024ના રોજ અમલમાં આવ્યો છે. એ વિલ બી કરેક્ટ આન્સર. સીધો પ્રશ્ન છે, એનો સીધો જવાબ તમને ડાયરેક્ટમાંથી જ મળી જાય. 1 જુલાઈ 2024ના રોજ આ કાયદો અમલમાં આવ્યો. હવે બીજો પ્રશ્ન છે કે વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ ધી ડેટ ઓન વિચ ધી ભારતીય ન્યાય સંહિતા રિસીવ પ્રેસિડેન્શિયલ અસેન્ટ? નીચેનામાંથી કઈ તારીખે ભારતીય ન્યાય સંહિતાને રાષ્ટ્રપતિની સંમતિ મળી હતી? હવે આ પણ બહુ અગત્યનો પ્રશ્ન. આ પ્રશ્નને આપણે ઘણીવાર ડ્રાફ્ટેડ ડેટ, કાયદો ઘડાયો ને એ તારીખ પણ કહીએ છીએ. ઓપ્શન 1 જુલાઈ 2024, 25/12/2023, 8/7/2024 કે 25/7/2024? શું આવશે જવાબ? પ્રશ્ન નંબર 2માં સાચો જવાબ શું બને? ફ્રેન્ડ્સ, કોમેન્ટ જરૂરથી કરજો. પ્રશ્ન નંબર 2માં સાચો જવાબ બનવાનો છે ખાસ કરીને ભારતીય ન્યાય સંહિતાને રાષ્ટ્રપતિની સંમતિ જે છે એ પ્રશ્ન નંબર 2માં સાચો જવાબ બી બનશે. 25મી ડિસેમ્બર 2023ના રોજ સંમતિ મળી હતી અને એટલા માટે પ્રશ્ન નંબર 2માં સાચો જવાબ બી બની જશે. ઓકે, તો આઈ હોપ તમારો પણ જવાબ આ સાચો પડ્યો હશે. હવે પ્રશ્ન નંબર 3 જોઈએ. સેક્શન નંબર 1 ઓફ ધી બીએનએસ ડીલ્સ વિથ ભારતીય ન્યાય સંહિતાની કલમ 1 સાની વાત કરે છે? સીધી વાત છે ને? તો અહીંયા શું કરવાનું, તમારે બેરેક લેવાની અને કલમ 1નું ટાઇટલ વાંચવાનું, એટલે તમને જવાબ મળી જાય. શું ઓપ્શન છે? ગુનાની વ્યાખ્યા, સંહિતાના શીર્ષક અને કામગીરીનો વિસ્તાર, જેને આપણે કહીએ ટાઇટલ એન્ડ એક્સટેન્ટ ઓફ ઓપરેશન ઓફ ધી સંહિતા, ટાઇટલ એન્ડ જ્યુરિસ્ડિક્શન ઓફ ધી સંહિતા, સંહિતાના શીર્ષક અને અધિકાર ક્ષેત્ર, ઉપરોક્ત પૈકી કોઈ નહીં. શું આવે જવાબ? તો પ્રશ્ન નંબર 3નો બિલકુલ સિમ્પલ પ્રશ્ન છે, બિલકુલ સિમ્પલ જવાબ પણ બની જાય. પ્રશ્ન નંબર 3માં સાચો જવાબ બી બનશે. ટાઇટલ એન્ડ એક્સટેન્ટ ઓફ ઓપરેશન ઓફ સંહિતા, સંહિતાના શીર્ષક અને કામગીરીનો વિસ્તાર. આ સેક્શન નંબર 2 કલમ નંબર 2નું કલમ નંબર 1નું ટાઇટલ છે અને એટલા માટે પ્રશ્ન નંબર 3માં પણ જવાબ બી બની જવાનો છે. પ્રશ્ન નંબર 4 જોઈએ. વિચ સેક્શન ઓફ બીએનએસ પ્રોવાઇડ્સ ફોર એક્સ્ટ્રા ટેરિટોરિયલ ઓપરેશન ઓફ ધીસ સંહિતા? બીએનએસની ભારતીય ન્યાય સંહિતાની કઈ કલમ વધારાના પ્રાદેશિક સંચાલનની જોગવાઈ કરે છે? કલમ 1ની પેટા કલમ 1, કલમ 1ની પેટા કલમ 2, કલમ 1ની પેટા કલમ 5 કે કલમ 1ની પેટા કલમ 4? શું આવે જવાબ પ્રશ્ન નંબર 4માં? તો જ્યારે આપણે આ કલમ 1ને ડીપલી વાંચો તો તમને આ જવાબ ઇઝીલી મળી જાય અને પ્રશ્ન નંબર 4નો સાચો જવાબ શું બને? સી બનશે. 1ની 5માં આ જોગવાઈ છે 15
માં જોગવાઈ છે ને એટલા માટે સાચો જવાબ પ્રશ્ન નંબર 4 માં સી બની જશે, જ્યાં એક્સ્ટ્રા ટેરિટોરિયલ ઓપરેશનની વાત કરવામાં આવી છે. સી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 5 જોઈએ. એ હુ ઇઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કમિટ્સ મર્ડર ઇન યુગાન્ડા. એ નામનો વ્યક્તિ જે ભારતના નાગરિક છે, યુગાન્ડામાં જઈને કોઈની હત્યા કરે છે. હી ઇઝ અરેસ્ટેડ ઇન દિલ્હી. તેની ધરપકડ કરવામાં આવે છે ક્યાં? દિલ્હીમાં. હી કેન બી ટ્રાઇડ એન્ડ કન્વિક્ટેડ ઓફ મર્ડર. તેની ટ્રાયલ ચાલી શકે અને કન્વિક્ટ કરી શકાય મર્ડર માટે. કઈ જગ્યાએ ક્યાં દોષિત ઠરાવી શકાય? ઓપ્શન એ ફક્ત યુગાન્ડામાં. ઓપ્શન બી ફક્ત તે જ દેશમાં જ્યાં મૃતક નાગરિક હતો જે દેશનો. ઓપ્શન સી ઉપરોક્ત પૈકી કોઈ પણ એકમાં. ઓપ્શન ડી દિલ્હીમાં. શું આવે જવાબ? તો સીધો પ્રશ્ન છે અને આ પ્રશ્ન બહુ અગત્યનો છે, પૂછાઈ શકે એમ છે. તો જ્યાંથી વ્યક્તિ મળી આવે, ભારતનો સિટીઝન હોય ને, અને ભલે બીજા કોઈ દેશમાં જઈને ગુનો કરે, પણ ભારતમાં એ જ્યાંથી મળી આવશે ત્યાં એના પર ટ્રાયલ ચલાવવામાં આવશે ને એટલા માટે પ્રશ્ન નંબર 5માં સાચો જવાબ બી બનશે. એ દિલ્હીમાં ધરપકડ થઈ છે એની અને એટલા માટે તેને દિલ્હીમાં કેસ ચલાવી શકાય તેના પર અને તેને દોષિત પણ દિલ્હીમાં ઠેરવી શકાય. 5માં સાચો જવાબ ડી બની જશે. સનદ માટેની પરીક્ષા એટલે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે પુનઃ લો હાઉસ દ્વારા બેરેક્સનો નવો સેટ બહાર પાડવામાં આવેલ છે. તમામ બેરેક્સ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબના હોવાથી પરીક્ષા ખંડમાં સાથે રાખી શકાશે અને તમામ બેરેક્સ ગુજરાતી તથા અંગ્રેજી એક સાથે એટલે દ્વિભાષી સ્વરૂપે આવશે. આ સેટમાં આપને બેરેક્સ ઉપરાંત પ્રીવિયસ પેપર સોલ્યુશનની બુક પણ સાથે મળશે. ભવિષ્યમાં વકીલાતમાં તથા સિવિલ જજની પરીક્ષામાં પણ આ જ બુક્સ ખૂબ જ ઉપયોગમાં આવશે. બેરેક્સ કોમ્બો સેટમાં તેમજ છૂટક પણ મળી શકશે તથા વ્યાજબી ડિસ્કાઉન્ટ સાથે ફ્રી હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવશે. વધુ માહિતી કે ઓર્ડર કરવા માટે સંપર્ક કરો પુનઃ લો હાઉસ 9825986757 www.punhalawhouse.com. પ્રશ્ન નંબર 6 જોઈએ. વિચ ઓફ ધી ફોલોઇંગ ઇઝ એન એસેન્શિયલ સ્ટેજીસ ઓફ અ ક્રાઇમ. નીચેનામાંથી કયો ગુનાનો આવશ્યક તબક્કો ગણાય? ઓપ્શન એ ઇન્ટેન્શન, ઓપ્શન બી પ્રિપેરેશન, ઓપ્શન સી અટેમ્પ્ટ એન્ડ કમિશન કે ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ્સ, અગાઉ પણ મેં વારંવાર વાત કરી છે કે ઓલ ઓફ ધી અબોવ જે છે ને 80 to 85% આન્સર બનતો હોય છે. તો રિસ્ક લેવા જેવું ખરું, પણ જો 110% શ્યોર હો ને તો જ, ઓકે, એ સિવાય નહીં. 6 નંબરમાં સાચો જવાબ શું બને? તો એસેન્શિયલ સ્ટેજીસ ઓફ ક્રાઇમ. ગુનો બનવા માટે કયા મહત્વના તબક્કા હોય? તો ઈરાદો હોવો જોઈએ, તૈયારી હોવી જોઈએ, પ્રયત્ન અને કમિશન હોવું જોઈએ ને એટલા માટે અહીંયાથી પ્રશ્ન નંબર 6માં કરેક્ટ આન્સર ડી બની જશે. પ્રશ્ન 7 જુઓ. એકોર્ડિંગ ટુ ધી સેક્શન 2(2) ઓફ ભારતીય ન્યાય સંહિતા, ચાઇલ્ડ મીન્સ એની પર્સન અંડર ધી એજ ઓફ. ભારતીય ન્યાય સંહિતાની કલમ 2 ની પેટા કલમ 2 હેઠળ બાળકનો અર્થ ખાલી જગ્યા વર્ષથી ઓછી ઉંમરની કોઈ પણ વ્યક્તિ થાય છે. તો સીધું તમારે શું કરવાનું? બેરેક લેવાની, એની 2 ની પેટા કલમ 2 વાંચો તો તમને જવાબ મળી જાય કે ત્યાં સ્પષ્ટપણે લખ્યું છે કે જે વ્યક્તિની ઉંમર 18 વર્ષથી ઓછી છે તે બાળક ગણાય અને એટલા માટે અહીંયા જવાબ બી બની જાય. 18 વર્ષથી ઓછું કોઈ પણ હોય તો એ બાળક છે, એટલે સ્પેસિફિક કહ્યું છે અને જવાબ પણ સ્પેસિફિક જ આવે. બી જવાબ આવશે, 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ. પ્રશ્ન નંબર 8 જોઈએ. Whoever does anything with the intention of causing wrongful gain to one person, wrongful loss to another person. જે કોઈ વ્યક્તિ એક વ્યક્તિને ખોટો ફાયદો પહોંચાડવાના અને બીજી વ્યક્તિને ખોટું નુકસાન પહોંચાડવાના ઈરાદાથી કંઈ કરે તો એને શું કહેવાય? ફ્રોડ્યુલન્ટલી એટલે કપટપૂર્વક, ડિસઓનેસ્ટલી અપ્રામાણિકતાથી, રોંગફુલી ખોટી રીતે કે મિસ્ચિવસલી તોફાની રીતે. શું આવે જવાબ? તો 8માં સાચો જવાબ બી બનશે, ડિસઓનેસ્ટલી. અપ્રામાણિકપણે વાત આવે, એક વ્યક્તિને ફાયદો કરવો ખોટી રીતે, એક વ્યક્તિને નુકસાન કરવું ખોટી રીતે, આ છે ડિસઓનેસ્ટલી અને એટલા માટે 8માં સાચો જવાબ બી બની જશે. 9 જોઈએ. ધ ટર્મ જેન્ડર ડિફાઇનિંગ. જેન્ડર એટલે કે લિંગ જે વાત કરવામાં આવી છે એની વ્યાખ્યા કઈ કલમમાં છે? જેન્ડરની 211, 212, 210 કે 209 શું કરવું પડે? આપણી 2 એક્ટમાંથી આ ચારેય સેક્શન જોઈ લેવી પડે. 2ની 1 જુઓ, 2ની 11 જુઓ, 2ની 12 જુઓ, 10 જુઓ, 9 જુઓ, તમને જવાબ મળી જશે. 9માં સાચો જવાબ સી બનશે. 2ની 10માં જેન્ડરની વ્યાખ્યા આપેલી છે 210 ને એટલા માટે 9 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ સી બની જશે. પ્રશ્ન નંબર 10 અને આજનો આ લાસ્ટ ક્વેશ્ચન છે અને જેનો જવાબ આપશો મને નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. સાથે સાથે તમારે કોમેન્ટમાં એ પણ લખવાનું છે કે તમારે આ 10માંથી કેટલા જવાબો સાચા પડ્યા. ઓકે, તો કોમેન્ટ કરતા રહેવાનું છે. કોમેન્ટ કરશો તો જલ્દીથી નેક્સ્ટ પાર્ટ આવશે. કોમેન્ટ નહીં કરો, કોમેન્ટમાં કોઈ કંજૂસી કરવાની નથી અને આ વિડીયોને લાઇક કરવાનો છે. જેટલી વધારે લાઇક, જેટલી વધારે કોમેન્ટ
એટલો જ ઝડપથી બીજો વિડીયો પણ આવશે ફ્રેન્ડ્સ. તો રિક્વેસ્ટ આપશે સાહેબ, બધું આપના પર છે હવે. કેટલી લાઈક કરો છો, કેટલી કોમેન્ટ કરો છો, એના પર છે બધું હવે. તમારા પર છોડું છું AIB 20 માટે ફ્રેન્ડ્સ. ઓકે, તો આઈ હોપ કે તમે લાઈક પણ કરશો, કોમેન્ટ પણ કરશો. ઓકે, તો 10 નંબરનો પ્રશ્ન રીડ કરીએ. અંડર ધી ભારતીય ન્યાય સંહિતા 2023 ધી પ્રોનાઉન હી ઇઝ અંડર યુઝ ફોર. તો તે નામનો સર્વનામ જે છે ભારતીય ન્યાય સંહિતા હેઠળ એ નીચેનામાંથી કોના માટે વપરાય છે? ઓપ્શન A મેલ એટલે કે પુરુષ માટે, ઓપ્શન B ફિમેલ સ્ત્રી માટે, ઓપ્શન C ટ્રાન્સજેન્ડર માટે કે ઓપ્શન D ઉપરોક્ત તમામ. તો 10 નંબરના પ્રશ્નનો જવાબ કોમેન્ટ કરીને આપવાનો છે. તમારો શું સ્કોર થયો 10માંથી એ પણ તમારે લખવાનું છે ને સાથે સાથે આ વિડીયોને લાઈક કરી દેવાનો છે. આપના મિત્રો જે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 20ની તૈયારી કરી રહ્યા છે દરેકને આ વિડીયો શેર કરી દેજો અને દરેકને રિક્વેસ્ટ છે કોમેન્ટ કરીને લાઈક જરૂરથી કરજો, શેર કરજો અને ચેનલ પર નવા છો તો પ્લીઝ વારંવાર કહું છું હવે તો સબસ્ક્રાઇબ કરી જ લો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ પાર્ટમાં. જોઈએ કોમેન્ટો કેટલી આવે છે અને લાઈક કેટલા થાય છે. બહુ જ જલ્દી મળવાના જ છે, કોઈ ઓપ્શન જ નથી. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.